સજ્જન લોકો આ વાતને મુજ દાસની ધૃષ્ટતા કે કેવળ કાવ્યોંકિત ન સમજે. હું મારા મનના વિશ્વાસ અને પ્રેમ અને રુચિની વાત કહું છું. નિર્ગુણ અને સગુણ બંને પ્રકારના બ્રહ્મનું જ્ઞાન અને અગ્નિ સમાન છે. નિર્ગુણ તે અપ્રકટ અગ્નિ પેઠે છે, જે કાષ્ઠની અંદર છે પરંતુ દેખાતો નથી, અને સગુણ તે પ્રગટ અગ્નિ પેઠે છે, જે પ્રત્યક્ષ દેખાય છે. વસ્તુત બંને એક જ છે, કેવળ પ્રગટ અને અપ્રકટના ભેદ જ જુદા જુદા છે. તે જ પ્રમાણે નિર્ગુણ અને સગુણ વસ્તુ તો એક જ છે. આમ હોવા છતાં બંનેને જાણવા ઘણા કઠણ છે, પરંતુ નામથી બંને સુગમ થઈ જાય છે. એટલે જ મેં નામને રામથી મોટું કહ્યું છે. બ્રહ્મ વ્યાપક છે, એક જ છે, અવિનાશી છે, સતા ચૈતન્ય છે અને આનંદનો નક્કર ખજાનો છે. આ રીતે નિર્ગુણ કરતાં નામનો પ્રભાવ અત્યંત મોટો છે. હવે મારા વિચાર અનુસાર કહું છું કે નામ સગુણ રામ કરતાં મોટું છે. શ્રી રામચંદ્રજીએ ભક્તોના હિત માટે મનુષ્ય શરીર ધારણ કરી સ્વયં કષ્ટ વેઠી સાધુઓને સુખી કર્યા છે, પરંતુ ભક્તજનોને પ્રેમ સહિત નામનો જપ કરી સરળતાથી આનંદ મળે અને કલ્યાણનું ધામ બની જાય છે.